સર અત્યારે સરસ મળ્યું છે, ક્યાંથી મળ્યું છે, કેટલું મળ્યું છે, શું છે આખી ઘટના? આજરોજ અમારા જિલ્લાની એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ભાઈ જે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારનો GHCL કંપની છે એની પાછળના ભાગે જે સમુદ્ર કિનારો છે ત્યાં એક ચરસનું પેકેટ મળ્યું છે. એટલે તાત્કાલિક ટીમ ત્યાં ગઈ અને તપાસ કરતા 1150 ગ્રામ એટલે 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળી આવેલ છે અફઘાન પ્રોડક્ટનું. અને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને જે આપણો કોસ્ટલ એરિયા છે ગીર સોમનાથ જિલ્લાનો એ તમામ કોસ્ટલ એરિયાને અત્યારે હાલમાં એલર્ટ ઉપર મૂકી અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની તેમજ મરીન પોલીસ સ્ટેશનની ટીમોને અમે સઘન પેટ્રોલિંગ રાખી અને આવા બીજા કોઈ પેકેટો મળી આવે એની તકેદારી તપાસ તજવીજ ચાલુ છે. સર આ સરસના પેકેટની કિંમત કેટલી હોઈ શકે છે? હાલના તબક્કે અમે જણાવી ના શકીએ, પરંતુ એનું ભવિષ્યમાં આ જેનું તપાસ હશે એના આધારે તેની કિંમત, પણ હાલના અંદાજિત કિંમત અમે 1150 ગ્રામ છે એની 57,50,000 કિંમત અંદાજિત અમે ગણતરી રાખીએ છીએ. આ જે પેકેટ મળ્યું છે આ અગાઉ પણ આવા પેકેટ આ વિસ્તારમાંથી મળી આવ્યા છે, શું કહેશો? જી, એ બાબતે જણાવી દઈએ કે અગાઉ પણ વડોદરા, ઝાલા, ધામળેજ, પછી સૌરાષ્ટ્રના બીજા અલગ અલગ જે પોરબંદરના કિનારો કચ્છના અખાતમાં પણ ઘણા પેકેટો મળી આવ્યા છે. એ ગઈ વખતની જેમ અંદાજી એ પણ બિનવારસી મળી આવ્યા હતા, આ પણ બિનવારસી મળી આવી છે. અગાઉ જેમ કીધું કે કદાચ દરિયામાં કોઈ નેવી કે કોઈ પેટ્રોલિંગ કરતું હોય એમાં કોઈ આ લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા એવું ધ્યાને આવતા અને પેટ્રોલિંગ દરમિયાન આ લોકોએ ફેંકી દીધા હોય તો સમયાંતરે છાસવારે અલગ અલગ વિસ્તારમાં આવા પેકેટો મળી આવવાની સંભાવના છે. એટલે હાલમાં એનું પેટ્રોલિંગ ચાલુ છે, તપાસ કરી રહ્યા છે. હાલમાં અત્યારે એજન્સી અમારી LCB SOG તેમજ પોર્ટના અને અલગ અલગ અધિકારીઓ લઈ અને તપાસમાં જોડાયેલા છે. અને હાલમાં આ તબક્કે અમે આ બાબતે એક જાણવાજોગ દાખલ કરવાના છીએ. જાણવાજોગના આધારે બીજું કદાચ ભવિષ્યમાં બીજા થોડાક મળી આવે એના આધારે પછી અમે આગળની કાર્યવાહી કરીશું. અન્ય લોકોને તેમજ ફિશરમેન જે પછી અલગ અલગ જે માણસો ત્યાં જે દરિયા કિનારાને ત્યાં આજુબાજુમાં જે વસવાટ કરે છે એ વસવાટ કરતા માણસોને અમારી એટલી પેલી છે સૂચના કે તમને આવું કદાચ કોઈ પણ અસામાજિક એવું પેલી પ્રવૃત્તિ પેલું જણાઈ આવે પેકેટ કે કોઈ બિનવારસી એવું, તો આવું તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે અને મરીન પોલીસને પણ ધ્યાન દોરે અને એને જાણ કરે, જેથી અમે આગળની કાર્યવાહી કરી શકીએ.